તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 દ્વિતીય પરીક્ષા વિકાસ પરીક્ષા લક્ષી એસાઇનમેન્ટની આપણે સોલ્યુશનની ચર્ચા કરી રહ્યા છીએ। તો ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની અંદર આપણે પ્રકરણ 11ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલાં પ્રકરણ 11ની અંદર ક્વેશ્ચન નંબર 1, સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો। તો તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યોની વચ્ચેના ઝઘડા કે મતભેદનો નિકાલ લાવે છે। સેકન્ડ પોઈન્ટ છે, એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો, બીજી તરફ સંઘના એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેનો મતભેદનો નિકાલ પણ કરે છે। થર્ડ પોઈન્ટ છે, તો તે સંઘની 2 થી વધુ રાજ્યો વચ્ચે મતભેદનો નિકાલ લાવે છે કે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરને લાગતા તમામ પ્રશ્નો અંગેનો ચુકાદો પણ આપે છે। તે નાગરિકોને મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે। મૂળભૂત હકોનો ભંગ બદલ તે હાજર હુકમ મનાઈ હુકમ, અધિકારનો ભંગ, હુકમ પ્રતિબંધ, હુકમ કર્તવ્યો, હુકમ વગેરે હુકમો કાઢવાની પણ સત્તા ધરાવે છે। સર્વોચ્ચ અદાલતનો ચુકાદો આખરી હોય છે અને તે અન્યત્ર પડકારી શકતા નથી। અન્ય બીજે પણ પડકારી શકતા નથી, તે માટે તે શિરોમાન્ય પણ ગણાય છે, એટલે કે શીર્ષ પર ગણાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 2, ટૂંક નોંધ લખો। વડી અદાલતનું આપેલી ક્ષેત્ર અધિકાર। તો વડી અદાલતે કયા કયા ક્ષેત્ર અધિકાર આપેલા છે એની ચર્ચા કરીએ। તો રાજ્યની વડી અદાલતનો હુકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોનો ચુકાદો વિરુદ્ધ આપેલી અપીલો સાંભળવાની વડી અદાલતનો અધિકાર અને અપીલે ક્ષેત્ર અધિકાર કહે છે। વડી અદાલત તેના તાબાના અદાલતો કે ટ્રિબ્યુનલોનો ચુકાદો વિરુદ્ધ અપીલો સાંભળે છે। જિલ્લાની ફોજદારી અદાલતના ન્યાયાધીશો આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતાં વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતોમાં અપીલ કરી શકે છે। ફોજદારી અદાલતે કોઈ આરોપી તેની નીચેની ફોજદારી અદાલતનો ચુકાદો વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલત અપીલ કરી શકાય છે। ટ્રિબ્યુનલ ચુકાદાથી નારાજ થયેલા પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે। પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્નો રહેલો હોય છે એમ વડી અદાલતને જણાય ત્યારે તે એ કેસને પોતાના અદાલતમાં તબદીલ કરીને તેનો નિકાલ પણ કરી શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 3, નજીરી અદાલત। ટૂંક નોંધ લખો। તો જે અદાલતનો ચુકાદોનો નોંધ રેકોર્ડનો પુરાવાનો મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે કાયદેસરત સામે કંઈ વાંધો લઈ શકાતો નથી તેને નજીરી અદાલત કહેવામાં આવે છે, બરાબર છે, અથવા એને કોર્ટ ઓફ રેકોર્ડ પણ કહેવામાં આવે છે। સર્વોચ્ચ અદાલત નજીરી અદાલત તરીકે નીચે મુજબ અધિકાર ધરાવે છે। જુદી જુદી અદાલતો આપેલા ચુકાદાઓ, કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલતનો દસ્તાવેજ સ્વરૂપે સાચવે છે। એ ચુકાદાઓનો નમૂનારૂપ ગણી બીજી અદાલતોને તેમના આધારે ચુકાદો આપે છે। સર્વોચ્ચ અદાલતને નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે, તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી। સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે બંધન કરતા હોય છે। સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોને કાર્યવાહી માટે નિયમો ઘડે છે। એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે। તેને નિર્ણયો અને ચુકાદાઓનો ભંગ કરનાર તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે। સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાનો નોંધ રાખે છે અને પ્રકાશિત પણ કરે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 4, ટૂંક નોંધ લખો। ન્યાયતંત્રની સ્વતંત્રતા। તો દેશની કારોબારી તંત્રની લાગવગ, શરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ,
પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે, પોતાના ફરજો બજાવી શકે તેમજ લોકોનો સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રની કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે. ભારતના બંધારણનું ન્યાયતંત્ર સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવી છે. અલબત્ત કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા લાયકાતોના ધોરણોને આધારે તેમાં સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને અધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકાતું નથી. ન્યાયાધીશો 65 વર્ષની ઉંમરે સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી બદલી, નિવૃત્તિનો લાભ, પેન્શન ફંડ વગેરે બાબતોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યના વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા પણ થઈ શકતી નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ક્વેશ્ચન નંબર 5. તો ક્વેશ્ચન નંબર 5ની અંદર વાત કરી છે, ટૂંક નોંધ લખો. તાબાની અદાલતો રાજ્યની વડી અદાલતો એટલે કે હાઈકોર્ટની હુકુમતમાં રહેલી અને તેની અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો પણ કહેવાય છે. તાબાની અદાલતોની રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ થાય છે. રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતને નિરીક્ષણ હેઠળ કામ કરે છે. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો હોય છે. જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશ, જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમો ચલાવનાર ન્યાયાધીશને સેશન ન્યાયાધીશ કહેવાય છે. જિલ્લા અદાલતોને તેના તાબા હેઠળ અદાલતોના ચુકાદાઓ સામે અરજીઓની સુનવાઈ પણ કરે છે. દરેક જિલ્લાના દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીની દાવાઓ તેમજ સરકારે કરેલા સરકારના સામેનો કેસો ચલાવવાની સત્તા છે. આ કોર્ટનો સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો પણ ચલાવવાની સત્તા ધરાવે છે. ફોજદારી અદાલતના સેશન કોર્ટ અને તેની હુકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશ અદાલતો મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમો સુધીની દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મ ટીપણી, આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલ એટલે ખાસ અદાલતો પણ હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 6, ટૂંક નોંધ લખો. લોક અદાલતો અને જાહેર હિતના દાવાઓ. તો લોક અદાલતની વાત કરીએ સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબી અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તા ન્યાય મળે એ હેતુથી લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતનો પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સમિતિથી જિલ્લા મથકે અથવા તાલુકા મથકે યોજવામાં આવે છે. લોક અદાલતોની કામગીરી સ્વૈચ્છિક હોય છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સામાન્ય લેના, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદો ઉકેલવામાં આવ્યા છે. લોક અદાલતના વકીલોના સ્થાન હોતું નથી, પરંતુ સમાધાન પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિક, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહે છે. લોક અદાલતમાં સ્થળો પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરવામાં આવે છે. અહીંયા બંને પક્ષોની હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોને ઝડપીથી અને બિન ખર્ચાળ નિકાલ પણ કરવામાં આવે છે, એટલે કે થાય છે. વડી અદાલતો ચુકાદો કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. જાહેર હિતના દાવાઓ જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે. આ સંબંધિતોનો અંગે જરૂરી આદેશ પણ આપે છે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે ભારતના રેખાંકિત નકશાની નીચે વિગતો દર્શાવવાની કીધી છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નકશાની આપણે ચર્ચા પણ કરવાના છે ટાપુઓ અને મહાસાગર વિશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણી પાસે આવે છે સ્થળ. વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 15ની અંદર પણ આપણી પાસે વાત કરી છે, નદીઓ વિશે પણ ચર્ચા કરી છે. નદીઓ વિશે પણ આપણે એક વિડીયોની અંદર આપણે દરેક પ્રકારના નકશાની પણ આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરવાના છે. તો જંગલો વિશેની વાત કરી છે, તો આ જંગલોના પણ આપણે નકશાઓની અંદર આપણે એની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણી પાસે વિભાગ સીનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.